નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે પરેશ ગોસ્વામી જોડાયા છે, હવામાન નિષ્ણાંત. તેમની પાસેથી સમજીશું કે આવનારું અઠવાડિયું કેવું છે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે. સાથે પરેશભાઈ, તમારી પાસેથી એ પણ જાણવું છે કે નવરાત્રી આવી રહી છે, ખેલૈયાઓની નવરાત્રી કેવી રહેશે? છત્રી લઈને ગરબા રમવા તો નહીં જવું પડે ને એ લોકોને? ચોક્કસથી બેન સંપૂર્ણ વાત કરીશ. આમ તો નવરાત્રી આવી રહી છે, પણ એ પહેલા પણ આપણે વરસાદના સારા રાઉન્ડની શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો આજે 1 સપ્ટેમ્બર છે, 31 ઓગસ્ટ સુધીમાં જેટલો આપણે નૈઋત્યના ચોમાસાનો ટોટલ જે વરસાદ પડતો હોય છે એનો 76% વરસાદ આજ દિવસ સુધીમાં વરસી ચૂક્યો છે. એટલે અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું ગણી શકાય. ઠીક છે કે 2-5% વિસ્તારો એવા હશે કે 2 થી 3 જિલ્લા એવા હશે કે જેમાં ચોમાસું નબળું રહ્યું હશે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક ચોમાસું સારું રહ્યું છે. 76% વરસાદ એટલે ખૂબ સારું ગણી શકાય. અને એમાં પણ હવે સપ્ટેમ્બર મહિનો છે, સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર મહિનો આવે એટલે લગભગ મોટા ભાગે લોકોની અંદર એક ચિંતાનો માહોલ હોય કે હવે ગમે ત્યારે ચોમાસાની વિદાય થશે. કેમ કે જે ચોમાસાનો પ્રવેશ થાય છે ગુજરાતની અંદર એ 15 જૂને થાય છે, પણ ચોમાસાની વિદાય છે એ 15 સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે. ઘણી વખત 2-5 દિવસ વહેલા મોડું હોય, પણ આ વખતે એવું બની શકે કે લગભગ 10 દિવસ ચોમાસું લેટ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય એવું એક અંદાજ છે. હવે એ પહેલા મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય એ પહેલા મોટા 2 વરસાદના રાઉન્ડ અને એ પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. હવે આજે 1 તારીખ થઈ ગઈ છે ને એમાં પણ ખાસ કરીને અત્યારે હવે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આજે તૈયાર થઈ ચૂક્યું છે. આવનારા 24 થી 36 કલાકની અંદર એ વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે. એ વેલમાર્ક લો પ્રેશર છે એ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ત્યાંથી આગળ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો કવર કરશે. કેમ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બંને વિસ્તારો એટલા માટે કવર કરશે કે 540 કિલોમીટર જેટલો આનો ઘેરાવો છે અંદાજે. એટલે જે પ્રમાણે અમે અલગ અલગ મોડેલોથી પ્રિડિક્શન કરી રહ્યા છીએ મુજબ ઘેરાવો પણ ખૂબ મોટો છે. અને મહારાષ્ટ્ર ઉપર થઈને જ્યારે પણ ગુજરાત ઉપર આવશે તેનો સિયર ઝોન છે એ અરબ સાગરમાં ટચ થશે, જેને કારણે વધુ મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાશે. એટલે એટલું કહી શકાય કે ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે ને એ પણ 4 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર વચ્ચેનો સમય હશે. ત્યારે ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો 2025ના ચોમાસામાં અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમો આવી એ કાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન હતી અથવા તો લો પ્રેશર હતી. ડિપ્રેશન એક પણ પસાર થયું નથી. 2025ના ચોમાસામાં પ્રથમ ડિપ્રેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે બેન. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અતિવૃષ્ટિથી સાવધાન રહેવાનું છે આપણે. અને અત્યારથી બધાએ સાવચેતી રાખવાની છે, ડરવાનું નથી, સાવચેતી રાખવાની છે. કેમ કે 4 થી 8 સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદો પડવાના છે એ અતિ ભયંકર, ભારેથી અતિ ભારે વરસાદ હશે. અને અતિ ભારે કરતા પણ કઈ શબ્દ આપવો પડે તો કઈ ખોટું નથી. એ પ્રકારના વરસાદો છે એ પડવાના છે અને આ વરસાદો છે એ સાર્વત્રિક હશે. એટલે કે જે આપણા વેધરના નિયમ પ્રમાણે જે 5 ઝોન છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત, એમ ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનો છે. લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતના 80% વિસ્તારોને લાભ મળશે. અને આનો જે અત્યારે જે ટ્રેક છે એ ટ્રેક મુજબ મધ્યપ્રદેશ ઉપર થઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને ત્યાર પછી સૌરાષ્ટ્ર ઉપર આવશે. સૌરાષ્ટ્ર ને કચ્છના દરિયાઈ કાંઠા ઉપર થઈ અને એ પછી અરબ સાગરમાં આગળ વધશે. આગળ જતા એ પછી ડીપ ડિપ્રેશન પણ બનવાની સંભાવનાઓ છે. સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર માસ ચાલી રહ્યો છે એટલે હવે તાપમાન છે પણ બેન ધીમે ધીમે ઉચકાઈ રહ્યું છે. જેટલું ઊંચું તાપમાન હોય જે આ સિસ્ટમો હોય છે એ સિસ્ટમ જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં ઊંચું તાપમાન હોય એમ સિસ્ટમ વધુ મજબૂત થતી હોય છે, એક નવી એને એનર્જી મળતી હોય છે. એટલે આ ડિપ્રેશન છે આગળ જતા ડીપ ડિપ્રેશન પણ થવાનું છે. અને આ જે વરસાદો છે એમાં સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના 1-2 સેન્ટર, બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદો જોવા મળશે. કચ્છ જિલ્લાની અંદર પણ 2025માં ઓલ ઓવર ચોમાસામાં જેટલો વરસાદ નથી થયો એ પ્રકારનો વરસાદ ત્યાં થઈ શકે. અને ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ અને પાટણ જિલ્લો છે એની અંદર પણ અતિવૃષ્ટિ જેવા વરસાદોની શક્યતાઓ છે. એટલે બેન આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોને કવર કરે, મધ્ય ગુજરાતના અમુક ભાગો કવર કરે. એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.
એટલે સાવચેત રહેવાની જરૂર પણ છે. અને આમાં અનેક જગ્યાએ એવું બનશે કે 12 થી 15 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 18 થી 20 ઇંચ વરસાદ પણ પડે તો એમાં કાંઈ આપણે અતિશયોક્તિ અત્યારે ન કરી શકીએ. 18-20 ઇંચ જેવા વરસાદ પણ અમુક વિસ્તારમાં પડી જશે આ રાઉન્ડમાં બેન. પણ સાથે પરેશભાઈ તમારી પાસેથી એ પણ જાણવું છે કે વરસાદ નવરાત્રીની અંદર આ વખતે ખેલૈયાઓનો મજા બગાડશે? બેન ચોક્કસથી કહી શકાય. આમ તો નવરાત્રી દરમિયાન જે વરસાદો પડે એ બંને રીતે બંને વર્ગને હાનિ કરતા હોય છે. કેમ કે નવરાત્રી છે આમ તો આપણો લાંબો તહેવાર કહેવાય અને એમાં પણ નવરાત્રી ગુજરાતમાં ખૂબ આપણે સારી રીતે આ તહેવારને મનાવવામાં આવે છે. 10-12 દિવસ સુધી કન્ટિન્યુ જે આ આપણો તહેવાર ચાલતો હોય છે એ દરમિયાન આપણે મધ્ય ગુજરાતના અમુક ભાગો એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આટલા વિસ્તારને તો ચોક્કસથી ડિસ્ટર્બ કરશે. અને ત્યારે નવરાત્રીમાં તમે જે પ્રમાણે સવાલ કર્યો એમ ખેલૈયાઓને એટલે કે નવરાત્રીમાં જ ખેલૈયાનો તો નુકસાન કરશે જ પણ હવે નવરાત્રી દરમિયાન જે મગફળી હોય કપાસ હોય પાકનું પણ હાર્વેસ્ટિંગ ટાઈમ આવી ગયો છે તો ખેડૂતોને પણ નુકસાની થશે. બંનેની રાશિ એક છે ખેલૈયાઓ અને ખેડૂતો બંનેને નુકસાન કરે તેવી શક્યતાઓ છે. ને ત્યારે જે વરસાદો હશે એ સાર્વત્રિક ના હોય બેન પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી ના હશે. કેમ કે હવે તાપમાન ઊંચું જશે. ચોમાસું છે એ ગુજરાતમાંથી પછી ધીમે ધીમે વિદાય લેતું હોય છે ત્યારે અરબ સાગરમાં ફરીથી તાપમાન ઊંચું જાય ફરીથી ત્યાં પણ કરંટ આવે. જમીની તાપમાન ઊંચું જાય એટલે લોકલ આપણી ઉપર પણ નવી નવી સિસ્ટમો બનતી હોય છે. એ જે સિસ્ટમો બને જ્યારે વરસાદના રૂપમાં અસર કરે એ બપોર પછીના સેશનમાં અસર કરતી હોય છે. કેમ કે જે વિસ્તારનું તાપમાન સવારથી લઈ અને બપોરના 2-3 વાગ્યા સુધીમાં જ્યાં ઊંચું તાપમાન ગયું હોય ત્યાં પછી એક ઉપર લેવલે એક નવું સર્ક્યુલેશન બને અને એ વરસાદ જ્યાં પડે ત્યાં 5-10 કિલોમીટરના એરિયામાં ગાજવીજ અને પવન સાથે વરસાદો પડતા હોય એ પ્રકારના વરસાદો છે એ મધ્ય ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આટલા વિસ્તારોની અંદર આ પ્રકારના વરસાદો નવરાત્રી દરમિયાન પણ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. પરેશભાઈ આપે કીધું કે 4 તારીખથી લઈને 8 તારીખની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ આવશે એટલે આ સાર્વત્રિક આખા ગુજરાતમાં વરસાદ છે અને એની સૌથી વધારે અસર કયા કયા જિલ્લામાં જોવા મળશે? દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર એ સાઈડ સૌથી વધારે એની અસર હશે ડીપ ડિપ્રેશનની? બેન આમ તો ગુજરાતના 80 સાર્વત્રિક એટલે 80-90% વિસ્તારમાં વરસાદનો લાભ મળવાનો છે. સૌથી હમ. વધારે અસર છે ઈ મધ્ય ગુજરાતના 1-2 સેન્ટર બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે. એ સાથે કચ્છના પણ લગભગ દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની વરસાદ પડે તેવું એક અનુમાન છે. અને ઉત્તર ગુજરાતના 2 જિલ્લા હશે પાટણ જિલ્લો અને વાવ-થરાદ જે આપણે નવો જિલ્લો બન્યો છે એ. એટલે આટલા વિસ્તારો એવા છે કે એમાં અતિ ભારે વરસાદો હશે. અતિ ભારેની વ્યાખ્યા હું તમને બેન આપણે ઇંચના માપમાં જોવા જઈએ તો જે હું જિલ્લાઓના નામ બોલ્યો એમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના 1-2 સેન્ટર, કચ્છનો દરિયાકાંઠો અને ઉત્તર ગુજરાતના 2 જિલ્લા એ વિસ્તારોની અંદર 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે એવી માનસિક તૈયારી આપણે રાખવાની છે. આટલા વરસાદો પડવાના 12 થી 15 ઇંચ વરસાદ તો અનેક વિસ્તારમાં પડશે અને આઇસોલેટેડ વિસ્તાર જેને અમે કહીએ છીએ એટલે કે 2-5 સેન્ટર એવા હશે કે જ્યાં 18 થી 20 ઇંચ બેન 18 થી 20 ઇંચમાં ઘણી વખત આખું ચોમાસું પૂર્ણ થતું હોય છે. એની જગ્યાએ એક જ રાઉન્ડમાં 18 થી 20 ઇંચ વરસાદ આવો તો આ બહુ મોટો વરસાદ કહી શકાય અને આની અંદર નુકસાની પણ ઘણી થઈ શકે છે. આ પ્રકારનો વરસાદ બેન રહેવાનો છે આપણે. બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.